સનાતન માટે કેટલું કહું. હમણાં દાદા હાંગાનું કંઈક હાલે છે, અમુક બોલે છે. એમાં શું હોય, બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય. પણ સાહેબ એકવાર દાદા હાંગાને વાંચો તો ખબર પડે. યુદ્ધના મેદાનમાં દાદો હાંગો હાથમાં તરવાર લઈને જયારે ઉતરતો તો ત્યારે પડકારો ખાલી હાકલો બોલતો તો દુશ્મનના હાથમાંથી ખાણા તરવારો પડી જતી હતી. જેને હો યુદ્ધો જીત્યા હોય, હો 99 તો પાકા જ, અને હો માં કન્ફ્યુઝન જીત્યા જ હતા. પણ એ એવું સાબિત કરે છે કે હાર્યા હતા. એના પુરાવામાં દેહવા બેહી તેના ઉપર બોલાય. પણ ઈ દાડો હાંગો આપણું સનાતન નું ગૌરવ છે. એના માટે કોઈ એમ ગદાર શબ્દ વાપરતા હોય તો મને એમ લાગે છે આપણે માં કઈ ખોટ પડીએ છીએ. આપણે ત્યાં હું તો એવું કહું છું કે હવે આપણી સનાતન ધર્મમાં જેટલી શાખાઓ પડી છે ને, બધી સનાતન માંથી જે નીકળ્યા હોય, સનાતન ને માનતા હોય, એ બધા થોડું ઘણું આડાવડું હોય તો બધું એક કરીને ભેળા થઈ જાય, નકર બીજા લાભ લઈ જાય. એટલે સનાતન માંથી જેટલા ફાટા એમાં બધા આવી ગયા. જે સનાતની પોતાને કે છે બધા એમાં એ બધા એક થઈ જાય, નકર બીજા આખા શાસ્ત્રો લખી નાખ્યા છે કૃષ્ણના, રામના, માતાજીના ન કરવાના. યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે, ઘણું થઈ ગયું. એટલે આપણે આપણું થોડું ઘણું હોય તો જાતું કરીને એક થઈ જાય. આપણે જેટલા હોય, જે કૃષ્ણને, રામને, માતાજીને, ભગવાનને માનતા હોય, જે આપણા સનાતનમાં જે આવતા હોય બધા, હું તો કહું છું. એટલે આ વસરાજના સાનિધ્યમાં મળ્યા છે. હમણાં રામનવમી આવશે એટલે મને આ કડી બહુ ગમે છે, ભગવાન રાઘવેન્દ્ર સરકારની. એટલે રામ એટલે શું સાહેબ? આ યુવાધન બેઠું એટલે કહી દો આપણે. દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય, અને 20 વર્ષના યુવાનો બે જંગલમાં એકલા હોય. સાંભળજો, બે જુવાનો એકલા હોય જંગલમાં, અને જેની પત્નીને મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. લંકા કોટ બંકા અટંકા ન શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા સમંકા હે. નાનદાન બાપુ કહે છે લંકા કોટ બંકા અટંકા ન શંકા કો दामका दमंका जैसे दुर्ग का समंका है। लगत तमाशा मोद रावण का वासा जहां खुगर घमंका धीर रंभन धमंका है। लगे श्रुद अलका सूत्र वासव का वासा त्यो गहत अकाशा मनी खंभन जमंका है। नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है। लंकापति रावण युद्धना मैदान में डगला मानतो कमठ पीठ कसकसी धसी रावण रण आयो आंख वीह दह शीश देखी हेरत हो जायो अन डगा दस दिगपाल काल बानर को आयो अन धमक लगी धरती दुर्जटी ध्यान सुटायो सरता सुट गई संत की अन भये आखड़ी भीन हरदान कहे हो करंत निर्खत युद्ध नवीन। ई महासत्ता रावण जेनी पत्नी नु हरण करी जाय तेदी कागारोल नोती करी अरे लक्ष्मण हवे बे भाईओ एकला हूं करी अयोध्या वया जाई बीजू हूं थाय भाग में आसे बीजू थई जाय થાય કે નહીં? આ નહીં નો અયોધ્યા માં કાગળ લખ્યો સંદેશો મોકલો જટ સેના મોકલો નો અને હાહરિયાવાડ માં કીધું કે તમારી દીકરીને લઈ ગયા હું કરી નહીં રીસ ને વાંદરા ભેળા કરી અને લંકાના પેલાના ઈ સાગરની છાતીની માથે પુલ બાંધી અને લંકા માથે ડંકા દીધું જૈન ડંકો દીધો અને જૈન કીધું રાવણ તું એક નહીં તારા કુળના મૂળિયા ઉખેડી નાખું તો માંજે દશરથ નો દીકરો રામ આવ્યો છે અહીં તારા લંકામાં પગ દીધો છે બસ શું વાત કરો છો? અને સાહેબ ધનુષના ટંકાર કર્યા અને પડકારો કર્યો રાઘવેન્દ્ર સરકારે ગાય રાવણ હવે આવી જા ખબર પડે તો નહીં કેદુનો વળ ખાતો તો અને રાવણ આવ્યો ભાઈ આ વાત આવી છે એટલે મંડ્યો બોલવા હો રાવણ આમ તો કે એને ભગવાન ભગવાન રામે નહોતો કેતો બોલો તપસી સન્યાસી ને એમ હે તપસી બે મોટી જટાઉ વધાડીને અંબોડા બાંધીને બે ભાઈઓ નીકળી ગયા રાવણ સામે બાજુ આવ્યા હું ઈ રાવણ છું મેં કૈલાસ ઉપાડેલો હું ઈ રાવણ હોય ને હું પોતાનું બધું કેવું પડે બહુ પોતાનું કહેતા ને મેં આમ કરી નાખેલું મેં આમ કરેલું ને એકચ્યુઅલી મેં આમ કરી નાખ્યું માનું હું હા ઈ હકીકત હા એ બહુ કરી નાખે મારા માથે આટલા ગુના છે ને આમ છે ને સારું કર્યું એટલે શું કે ખબર મેં કૈલાસ ને ઉપાડેલો મેં આમ કરી નાખેલું મેં નવગ્રહ ને બાંધેલા મેં ઇન્દ્ર ને જીતેલો બહુ બોલવા માંડ્યો હું ઈ દશાનંદ છું હે તપસી બહુ બોલતો હતો ભગવાન રામ જોઈ રહ્યા હાથમાં ધનુષ ને દશરથ નો દીકરો સાહેબ શબ્દ બોલ્યા પેલા વિચારે એને રામ ઈ સનાતની ના આપણે સંતાનો સહી સાહેબ આપણો બાપ કહેવાય રામ હોય કૃષ્ણ હોય શિવ હોય
ઈ એટલે આપણી જવાબદારી આવે એટલે આ વાત કરું છું. અને કહેવાય છે બહુ બોલવા માંડ્યો ત્યારે જાંબુવન ધીરે દરેક દિન રામ પાસે આવ્યા અને કીધું પ્રભુ રાવણ નું વધી નથી જતું? તો કે હા, એ તો હવે પૂરું થવાનું છે તો વધી જાય ને. એમ નહીં, ઈ એમ કે છે કે હું ઈ દશાનંદ છું, મેં કૈલાસ ઉપાડેલો, હું ઈ દશાનંદ છું, નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા, હું ઈ દશાનંદ છું, મેં આમ કરી નાખેલું, મેં આમ કરી નાખેલું. તો તમે જરા કહી દો નહીં કે રાવણ તને 6 મહિના બગલમાં દબાવીને જે ઉભો રહ્યો તો ને વાલીને હું મારીને આવું છું. તમે જરા કહી દો કે તું મોટી મોટી કરીમાં રાવણ તને 6 મહિના જેને બગલમાં દબાવી રાખ્યો તો ને ઈ વાલીને મારીને હું આવું, એમ કહી દો. કહી દો કીધું ને. રામે ધીરે એક દિન મરક મરક દાંત કાઢ્યા. રામ દાંત કાઢે એનું તુલસીદાસે વર્ણન કર્યું. મારા દેશનું યુવાન હે તો કેમ હે એ ખબર હોવી જોઈએ, મર્યાદા નો જાય. બરદંત की पंगत कोंद कली गधराधर पल्लभ खोलन की चपला चमके घन बीज जगे सभी मोती नि माल अमोलन की घुघरारी लटे लटके मुख ऊपर कुंदन लोल कपोलन की नियो छावरी प्राण करूं तुलसी तुलसी बल जाऊं ललामुन बोलन की बरदंत की पंगत कुंद कली गधराधर पल्लभ खोलन की. રામે દાંત કાઢ્યા. વર્ણન થાય આનું પણ અત્યારે નથી કરતો. દાંત કાઢ્યા અને જાંબુવન ને કીધું જાંબુવન રહેવા દો. તો નહીં, ઈ આટલી મોટી કરતો હોય, મેં આમ કર્યું આમ કર્યું, તમે કહી દો તમે હું કરીને આવો છો. રામ કે જાંબુવન 10 મોઢેથી બોલતા હોય એને જવાબ ન દેવાનો હોય. આટલી વાત સમજાય જાય ને. 10 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢે બોલે એને જવાબ દેવાનો હોય ભલા માણસ. બાકી તો મારી પાસે આમ કરતો હોય તમારી પાસે આમ કેતો હોય ને એને શું જવાબ દેવાનો હોય? એને એના સામે કોઈ વાત જ ન હોય, એક મોઢેથી બોલે. એ દુનિયા નહીં દુનિયા છે. હું ઘણી વાર કહું છું, દુનિયા એવી છે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે, એમાં રહેવાનું છે. ધ્યાન રાખવી. હતા રડી પડે ભાઈ માણસ છે. હતા રડી પડે ભાઈ માણસ છે. રમતા રમતા લડી પડે, આ તો માણસ છે. અને ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે. 2 ડગલામાં ખડી પડે, આ તો માણસ છે. હા, એટલે એનું કઈ નક્કી નહીં. હેરાન થશો. મેં ઘણા સમય પહેલા લખેલું, હમણાં ક્યાંક હામું આવ્યું હતું, મેં કીધું આ તું યાદ રાખીને ક્યાંક બોલવા જેવું, મજા આવે. હેરાન થશો કરશોમાં કદી વિશ્વાસ કોઈનો, અને મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. શું જોઈએ છે તારે કેતો આપી દઉં મારા પ્રાણ, દુનિયામાં બીજું કોઈ નહીં, તું જ છો મારી જાન. હા, એવું બોલી અને પાછળથી નાખે છે ગળામાં ફાંસ કોઈનો. હેરાન થશો કરશોમાં વિશ્વાસ કોઈનો, મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. હા, અને તળિયે ઉપર અમૃત અને તળિયે ઝેર છે દુનિયાના સાગરમાં. ઉપર અમૃત, આપણે એમ થાય કે તો અમૃત છે, તળિયે ઝેર છે દુનિયાના સાગરમાં. હવે ઈ પ્રેમ મરી ગયો, કાન હતો ગોપીની ગાગરમાં. હા, હવે ઈ પ્રેમ મરી ગયો કે કાન હતો ગોપીની ગાગરમાં. અહીંયા વિશ્વાસ મારે છે વિશ્વાસને, એવો છે ત્રાસ કોઈનો. હેરાન થશો કરશોમાં કદી વિશ્વાસ કોઈનો, અને મૂકશોમાં ભરોસો બીજાની પાસ કોઈનો. આ તો એવા છે એની વાત છે. એટલે વાત ઈ કરતો હતો કે ઈ દશાનંદ રાવણ બહુ બોલતો હતો. પછી જાંબુને કીધું 10 મોટા વાળાને જવાબ ન દેવાય. તા તો આવ્યો અને મીંડો સામેથી આમ હથિયારનો મારો કરવા મારો શરૂ કર્યો. અને અહીંયા દશરથનો દીકરો ભગવાન રામ હતો, એને કમર પર કટપટ લપાટ જટ જૂટ કોપ ગા રગત નયન પ્રકટી શોપ ઉતરો યુદ્ધમાં. કેવી રીતે? ગાઢા હુકળે હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ મે પ્રકૃતિ ગટા દીઠ ગાટા ઉપાડ ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડ ગાઢા હુકળે હટીલા જોત પેરડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ મે પ્રકૃતિ ગટા દીઠ અને પ્રકૃતિ જડ ફટી ઉપાડે ભગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે ત્રી મહી પાટ કી પાટ એમરા કાટમાળા આસમાન કપેરા ઉદળા એરા બીજળાના રાજ જાટ બીજ ખેડા બાટ પરણે હણી બેડા પાટ ધણી લતા કે અથાક લડ્યા હિક વાત સુણી ધમ ચાળા બોમ લાગ્યા. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम.
राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। तीजो केसरी के लाल मेरा सोता साया, मैं तो राम संग जपता तेरा ये सदा नाम। सूरज ने शर्मावे क्या तुम्हारी मझड़ा वाली, क्या तुम्हारी भोगल मारी आयन रंगवाया सूरज ने शर्मावे। અને મારો જે એક છંદ છે એની એક ફરમાઈશ છે, ગોકુળિયામાં રાસ રમે ભગવાન, એ કરી લેલો। સુર નરબા गोकुल मारा सर में भगवान, गोकुल मारा सर में भगवान, गोकुल मारा सर में भगवान। गोकुलिया मारा सर में भगवान, गोकुलिया मारा सर में भगवान। पण आया मानी पण घणी उपासनानी फरमाइशो छे मने। અમારે હાજનભાઈની નાગબાઈ માની ફરમાઈશ છે, ગીતની મોગલમાની, બીજા ભાઈની ઘણા બધી, પણ બધાયની માં મારું જ લખેલું ગીત આપે ખૂબ સાંભળ્યું, એક બે કડી મને ગમે છે, એટલે આપણી આયુ આજ પણ જાગે છે એના પ્રમાણ આપે છે। એટલે કે હજી મારી આય જાગે છે રે, હજી મોરી આય જાગે છે રે, એવા ભણકાર વાગે છે। તારી કૃપાથી પંથડા કાકા રે આયે કંઈક પર જાગા હવે હા જય નાગભાઈ,
સોનલ માં મઢડા વાલા રે મારી ઓલા બાળની ખબર બાળની ખબર રાખ મારી ઓલા ખબર રાખ ઉગમણા ઓરડા વાલા રે મારી ઓલા બાળની ખબર રાખ કાળી અંધારી सूझे नहीं वरण माथे पड़ी जा अरे जागती जो तू माट डाट में मोली आयु की पर बात लाखा सिर लोबड़ी वाली जात ने बेड़िया वाली એવી જ ભગવતી લાકડી વાળી માં પીઠળ ના એકાદ કડી માં વંદના કરી તો પીઠળ મને પ્રાણ થી પ્યારી ને જાલી ની વાત નિરાલી એ પીઠળ માંગે પીઠળ મને પ્રાણ થી પ્યારી ને જાલી ની વાત નિરાલી
બાપુશ્રી અહીંયા આવ્યા હતા. આપણે બેઠા અમને ગમશે નહીં આપણે વખાણ કરીએ એટલે, પણ આ બધા ચારણના ડોહ્યું છે ને, આ આમ તો પાઘડિયું કોક કોક આપણે દેખાય છે હવે, અને આ ડોહ્યું આ છેલ્લા આપણે દર્શન કરી લઈએ. અમુક 20 વર્ષ પછી નહીં મળે, આ મૂર્તિઓ જ ન મળે સાહેબ. આમ દર્શન કરી તો એમ થાય કે આ કરણી આવી, અમારી આવડ આવી, અમારી મોગલ આવી, એવું લાગે.